અમદાવાદમાં પોલીસ કર્મીઓની દાદાગીરીની ઘટના સામે આવી છે, જેમાં પોલીસે કિશોરોને લાફો માર્યો હોવાનો આરોપ લાગ્યો છે। આ પછી પોલીસે સ્વજનોના ફોન લઈને ધમકી આપી છે। ત્યારબાદ કિશોરના પરિવારજનો પણ પોલીસને ગાળો બોલતા દેખાયા છે। આ ઘટના અમદાવાદ શહેરમાં વાસણા વિસ્તારમાં બની હોવાનું સામે આવ્યું છે અને હવે આ ઘટનાના વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયા છે। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। અમદાવાદમાં ખાખી વર્દીને ડાઘ લાગે તેવી ઘટના સામે આવી છે, જેમાં બે કિશોરને પોલીસ દ્વારા ધમકીઓ આપવામાં આવી છે। અમદાવાદના વાસણા વિસ્તારમાં આવેલા સિનિયર સિટીઝન પાર્ક પાસે 8 મેની રાત્રે બે નાના ભાઈઓ રમવા માટે ગયા હતા। ગાર્ડનનો દરવાજો ખુલ્લો હોવાથી તેઓ અંદર પ્રવેશ્યા હતા। આ દરમિયાન ત્યાંના સિક્યુરિટી ગાર્ડે બાળકોને ચોર સમજી લીધા અને લાકડી લઈને તેમની પાછળ એ દોડ્યો હતો। ગભરાયેલા કિશોરો પોતાની સાયકલ ત્યાં જ મૂકીને પાર્કની રેલિંગ કૂદીને ભાગી ગયા હતા। થોડાક સમય પછી કિશોરો પાછા આવ્યા ત્યારે ત્યાં પીસીઆર વાન પહોંચી ગઈ હતી। પરિવારનો આરોપ છે કે વાનમાં આવેલા એક પોલીસ કર્મીએ એક કિશોરને લાફો માર્યો અને બંને કિશોરોને ચોરીના આરોપમાં પોલીસ સ્ટેશન લઈ જવાની ધમકીઓ આપી હતી। ત્યારબાદ કિશોરના પરિવારની મહિલાઓ અને યુવતીઓ સ્થળ પર પહોંચી ગયા હતા અને તેમણે સમગ્ર ઘટનાનો વિડીયો બનાવવાનું શરૂ કર્યું હતું, પરંતુ આરોપ છે કે પોલીસ કર્મીઓ યુવતીઓ સાથે ઝપાઝપી કરી અને મોબાઈલ ખેંચી લીધો હતો। આ ઘટનાના વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયા બાદ મામલો વધુ ચર્ચામાં આવ્યો છે। વિડીયોમાં યુવતીઓ પોલીસ પર ગુસ્સો પણ વ્યક્ત કરતી જોવા મળી રહી છે। તો આવો નજર કરીએ દ્રશ્યો પર જે અમદાવાદના વાસણાથી સામે આવ્યા છે। एक मिनिट कोने हाथ उठाया भैलो कोने તમારો નથી કોઈ રાઈટ ચાલતો શકે તમે એના પર હાથ ઉઠાવશો તમારો કોઈ રાઈટ નહીં ચાલતો તારા ઉપર તમારો કોઈ રાઈટ નહીં ચાલતો તમારો રાઈટ નહીં ચાલતો કે તમે હાથ ઉઠાવવાના બરોબર એ છોકરાઓ છે ને રાત્રે શું કરવા આવ્યા છે શું કર્યું તમારો કર્યું એ તમે ગમે તે બ્લેમ કરશો તમે જોયું તમે એના પર હાથ નહીં ઉઠાવી શકતા તમે જોયું સર્વે આવ્યા હતા મારા ભાઈ ઉપર હાથ ઉઠાવ્યો છે તમે કરો તમે કાયદેસર કરીએ છીએ કાયદેસર કરીએ તમે વાંધો નહીં કરો અમે કાયદેસર કરીએ છીએ તમે ચિંતા ના કરો આ તમારી વિડીયો તમે જ્યાં વારા કરો ત્યાં વાર કરો ભાઈ આવ્યો ફરી લખવાનો તમારો કોઈ રાઈટ નહીં બનતો તમારો રાઈટ બનતો નહીં કે તમે એના પર હાથ ઉઠાવો બરાબર તમારો રાઈટ નહીં અરે બેન અમે જઈ ઉભા છીએ આજે ઉભા છો નાટક અમે જમ જઈ નાટક અમે કરો પેરેન્ટ્સને બોલાઈ શકો છો પછી તમે આ બધું તો બીજી તરફ વાસણા પોલીસનું કહેવું છે કે બાળકોને કોઈ મારવામાં આવ્યો નથી। પરિવારની મહિલાઓએ પોલીસ સાથે ગાળો બોલીને ગેરવર્તન કર્યું હતું। હાલ યુવતીએ તો પોલીસ કમિશનરને લેખિત અરજી આપીને સમગ્ર મામલે કડક કાર્યવાહીની માંગ કરી છે। તો અમદાવાદ હોય કે ગુજરાતમાં અનેક જગ્યાએ પોલીસની દાદાગીરીના આવા કિસ્સા અવારનવાર સામે આવતા હોય છે। તો થોડાક સમય અગાઉ અમદાવાદના પાલડી વિસ્તારમાં એક વકીલ છે બંસરી વકીલ અને એક જે પોલીસ કર્મી છે તેમના વચ્ચે ઝપાઝપી થઈ હતી, તેનો પણ કિસ્સો ખૂબ જ સામે આવ્યો હતો અને આ પછી સોશિયલ મીડિયામાં એ વિડીયો ખૂબ જ વાયરલ થયા હતા અને ત્યારબાદ પોલીસે પણ આ સમગ્ર મામલે પોતે ફરિયાદી બનીને આગળ તપાસ હાથ ધરી હતી। તો સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ। જો તમામને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમામને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।